નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર અંગ્રેજી વિષયનો જે યુનિટ નંબર 5 છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 3 વિષય જે છે આપણો પર્યાવરણ, પાઠ નંબર 5 હેપી ક્લાઉડ્સ ભાગ 3, એમાં એક્ટિવિટી 1. નીચેના વાક્યોને તેમની સામેના ચિત્ર સાથે જોડો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આપેલું છે ક્લેપ યોર હેન્ડ, તો એને આ સાથે જોડીશું, ક્લેપ યોર હેન્ડ્સ. ત્યાર પછી ક્લેપ યોર હેન્ડ્સ અને ક્લેપ યોર હેન્ડ્સ. બરાબર છે. દરેક ચિત્રની અંદર આપણને એક જ વસ્તુ સાથે એટલે કે એક જ ચિત્ર સાથે આ જે છે તે જોડવાનું કહ્યું છે. ચાલો, ત્યાર પછી છે એક્ટિવિટી 1B. નીચેના વાક્યોને સામેના ખાનામાં ફરીથી લખો. ક્લેપ યોર હેન્ડ, તો ક્લેપ યોર હેન્ડ. સ્ટેમ્પ યોર ફીટ, ત્યાર પછી છે બ્લિંક યોર આઈઝ અને સેય હા હા હા. ત્યાર પછી છે એક્ટિવિટી 2. યોગ્ય વિકલ્પ પસંદ કરી અને સંવાદ પૂરો. જો યુગ સેઇઝ ગુડ મોર્નિંગ મમ્મી, તો મમ્મી સેઇઝ ગુડ મોર્નિંગ યુગ. યુગ સેઇઝ હાઉ આર યુ, તો મમ્મી સેઇઝ આઈ એમ ફાઇન. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ બીજો સંવાદ. યુગ સેઇઝ પાપા કેન આઈ ઈટ ધીસ કેક, તો અહીંયા આવશે જવાબ આપણો કેક. પાપા સેઇઝ યસ યુ કેન. યુગ સેઇઝ થેન્ક યુ પાપા, તો પાપા સેઇઝ વેલકમ બેટા. મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વાધ્યાય પોથીઓ આવી છે, અને ખાસ કરીને ધોરણ 3ની સ્વાધ્યાય પોથી જે છે એમાં ભાગ 3ની અંદર અંગ્રેજી વિષય અને દરેક વિષય જે છે ભાગ 3ના તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે તમારી વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો. અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટેનો નંબર છે 7046222254, અથવા તો આ ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ 3ની જે ચેપ્ટર છે એના જે વિષયો છે તેના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર પણ મુકાઈ ચૂકી છે. તો જરૂરથી આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ મેળવી શકો છો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાર પછી છે એક્ટિવિટી 3A. નીચેના શબ્દને તેમને અનુરૂપ ચિત્ર લખો. ચાલો, તો પહેલું ચિત્ર નદીનું છે, તો નદી એટલે રિવર, તો અહીંયા લખીશું RIVER રિવર. બીજું ચિત્ર ટેકરીનું છે, ડુંગરનું છે, એટલે અહીંયા લખીશું HILL હિલ. ત્રીજું ચિત્ર સૂર્યનું છે, એટલે આપણે અહીંયા લખીશું SUN સન. ત્યાર પછીનું ચિત્ર વાદળનું છે, તો લખીશું CLOUD ક્લાઉડ. ત્યાર પછી જંગલનું ચિત્ર છે, તો અહીંયા લખીશું FOREST ફોરેસ્ટ. ત્યાર પછી છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પેલું ક્લાઉડ ઇઝ ખાલી જગ્યા હેપી કે સેડ, તો અહીંયા જવાબ આવશે હેપી. બીજું ક્લાઉડ એન્ડ ખાલી જગ્યા ટોક એન્ડ ટોક, તો અહીંયા જવાબ આવશે જંગલ. ત્રીજું ખાલી જગ્યા કેમ ટુ સી ધ રેઇન. હવે કાઉન્સમાં હિલ અને માઉન્ટેન આપવામાં આવેલું છે, પણ સાચો જવાબ આપણો સન આવશે, જેથી કરી જે આપણને કાઉન્સમાં નથી આપેલો, તો આપણે અહીંયા સાચો જવાબ લખેલો છે, ખાસ ધ્યાન રાખજો, સન. ચોથું સન વોઝ ખાલી જગ્યા એટ હેપી, તો જવાબ આવશે સ્માઇલિંગ. ત્યાર પછી છે એક્ટિવિટી 3B. જોડકા જોડી અને વાક્ય બનાવો. તો આઈ એમને જોડીશું હેપી સાથે, ધ રેઇનને જોડીશું સ્ટોપ્ડ સાથે, હેપી લુકડ અપને જોડીશું એટ રેઇનબો સાથે. મિત્રો, ત્યાર પછી છે એક્ટિવિટી C. ઉપરના ટેબલમાંથી બનતા વાક્ય અહીં લખો. તો જો આઈ એમ હેપી, ધ રેઇન સ્ટોપ્ડ, હેપી લુકડ અપ એટ રેઇનબો. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો. વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર છે 7046222254, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે એક્ટિવિટી 3D. નીચેના વાક્ય ખરા એટલે કે ટ્રુ છે કે ખોટા ફોલ્સ તે કહો. તેમાં પેલું છે જંગલ ફ્લોટેડ અવર હિલ્સ, તો જવાબ આવશે ફોલ્સ. બીજું હેપી સ્ટાર્ટેડ ફિલિંગ કોલ્ડ, તો જવાબ આવશે ટ્રુ. ત્રીજું જંગલ એન્ડ સન બીકમ ફ્રેન્ડ્સ, તો જવાબ આવશે ફોલ્સ. ચોથું હેપી લુકડ અપ એટ ધ રેઇનબો, તો અહીંયા જવાબ આવશે ટ્રુ. ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 3E. પાઠમાં ન આવતા શબ્દ ફરતે વર્તુળ કરો. તો ક્લાઉડ, સન, જંગલ અને રેટ, તો આમાં રેટ નથી આવતું, તો એના ઉપર ગોળ કરીએ. ગાર્ડન, જંગલ, રિવર અને હિલ, તો એમાં ગાર્ડન નથી આવતું, એટલે ગાર્ડન ઉપર ગોળ કરીએ. રેઇન, ટોક્ડ, પ્લેડ અને કેમ, તો અહીંયા પ્લેડ નથી આવતું, એટલે એના ઉપર ગોળ કરીએ. નેમ, હોમ, બોલ અને ગિફ્ટ, તો અહીંયા બોલ શબ્દ જે છે નથી આવતું, તો એના ઉપર ગોળ કરી દઈએ. ત્યાર પછી છે એક્ટિવિટી 4. નીચેની પરિસ્થિતિમાં તમે શું કહેશો? યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, કોઈ તમને પહેલી વાર મળે ત્યારે, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ B, નાઇસ ટુ મીટ યુ.
બીજું, કોઈ તમને થેન્ક યુ કહે ત્યારે તો જવાબ આવશે વિકલ્પ બી વેલકમ. ત્યાર પછી ત્રીજું, તમારી કોઈ ભૂલ થાય ત્યારે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી સોરી. ચોથું, કોઈ તમને હાઉ આર યુ એમ પૂછે ત્યારે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ આઈ એમ ફાઇન. ત્યાર પછી છે એક્ટિવિટી 5, ગણો અને અંકમાં જવાબ લખો. તો અહીંયા તમે જોઈ શકો છો 70 છે અને અહીંયા 1 છે, તો 70 + 1 એટલે કે 71. ત્યાર પછી અહીંયા 70 છે અને ઉપરથી 7 છે, તો અહીંયા આવશે 77. ત્યાર પછી અહીંયા 70 છે પ્લસ ઉપરથી 3 છે એટલે 73. ત્યાર પછી અહીંયા 70 છે, અહીંયા 5 છે, તો અહીંયા જવાબ આવશે 75. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા 70 છે, અહીંયા 9 છે, તો અહીંયા જવાબ આવશે 79. ત્યાર પછી અહીંયા 70 છે અને ઉપરથી 10 છે એટલે જવાબ આવશે 80. ત્યાર પછી 70 છે અને ઉપરથી 8 છે એટલે 78. ત્યાર પછી 70 + 2 એટલે કે 72. 70 + 4 એટલે 74. 70 + 6 એટલે કે 76. તો મિત્રો અહીંયા આપણે આ જે આપણી ધોરણ 3ની અંગ્રેજી વિષયની એટલે કે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની જે સ્વાધ્યાય પોથી છે તેમાં અંગ્રેજી વિષયનું આ યુનિટ છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ના એક નવા વિષયના નવા ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.